नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् आत्मभावन भावता जिवलहे केवल ज्ञान रे 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 आत्मभावना भावता जिवलहे केवल ज्ञान रे आत्मभावना भावता जिवलहे केवल ज्ञान रे मोक्ष मार्गस्य नेतारं वेत्तारं कर्मभृतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः। परम्पराचार्य गुरुवे नमः। परम गुरुवे नमः। સ્વાધ્યાયમાં સમ્યક જ્ઞાનનો વિષય આપણે વિચારી રહ્યા છીએ. અવલંબન છે સહજ સુખ સાધન નામનો સદગ્રંથ, જે ઘણા શાસ્ત્રોના સંકલન રૂપ છે. જે કંઈ આપણે વાંચી રહ્યા છીએ એ તો માત્ર તે પ્રકરણોની ઇન્ટ્રોડક્શન છે, ભૂમિકા છે. અને પછી જે પણ કંઈ અહીં કહ્યું આ ભૂમિકામાં જે સમ્યક જ્ઞાન વિશે કહ્યું તે ભગવાનની વાણીના અવલંબનથી આચાર્યો અને જ્ઞાનીઓએ કહ્યું એના મૂળ શબ્દોનું અવતરણ છે, અને પછી એનું હિન્દી કે ગુજરાતી ભાષાંતર છે. કોઈ પણ ધર્માત્મા હોય તેણે પોતાના કથનને અધિકૃત કરવા માટે, એટલે કે એની પૂર્ણ સચ્ચાઈ બતાવવા માટે જે વિવિધ પ્રમાણો આપવાની જરૂર છે એમાં આગમ પણ એક પ્રમાણ છે. અને તેની અગત્ય વીતરાગ દર્શનમાં વિશેષ કહી છે તે એટલે સુધી કે આગમ ચક્ષુ સાહુ, આગમ ચક્ષુ સાહુ. સાધુ કોણ? જે આંખથી નથી જોતા. આંખથી જોવે તો
આ બહુ સારું છે, આ મને ગમે છે, એવું થઈ જાય. પણ આદમથી જુએ તો એનું સાચું સ્વરૂપ જાણે, અને સાચું સ્વરૂપ ખરેખર જાણે તો એ પ્રત્યે રાગ દ્વેષ ઘટી જાય. જેટલું જેટલું સાચું જ્ઞાન થાય તેટલા તેટલા રાગ દ્વેષ ઘટે. જેટલા જેટલા રાગ દ્વેષ ઘટ્યા હોય તેટલું તેટલું જ સાચું જ્ઞાન થયું જાણવું. બાકી રાગ દ્વેષ ઘટ્યા વિના ગમે તેટલું જ્ઞાન હોય તો તે જ્ઞાન પણ મોક્ષ માર્ગની સિદ્ધિ કરતું નથી. એમ આપણે અનેકવાર અનેક આગમ પ્રમાણોથી જાણીએ છીએ. હવે નિશ્ચય જ્ઞાન, નિશ્ચય સમ્યક જ્ઞાનની અત્યાર સુધી મુખ્યપણે વ્યાખ્યા કરી. હવે વ્યવહાર જ્ઞાન, સમ્યક જ્ઞાન એમ કહે છે. પૃષ્ઠ સંખ્યા 467. વ્યવહાર સમ્યક જ્ઞાન. જેમ ત્યાં પત્રાંક 751 શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 751 ત્રણ પ્રકારના સંકિત કયા? તો પહેલા પ્રકારનું સંકિત એ આગળ વધે તો બીજા પ્રકારનું સંકિત થાય, ને બીજા પ્રકારના સંકિતમાં આગળ વધે તો ત્રીજા પ્રકારના. એમ સમ્યક જ્ઞાનમાં પણ વ્યવહાર સમ્યક જ્ઞાન કરે, પણ પછી આત્મદ્રષ્ટિ મળે, પરિપક્વ થાય, આત્મા તરફ વળે તો નિશ્ચય સમ્યક જ્ઞાન થાય. એ નિશ્ચય સમ્યક જ્ઞાનને આત્મજ્ઞાન પણ કહે છે. કારણ કે બધું જાણવાનું ફળ શું? જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક. ફોક એટલે મોક્ષ માર્ગની દ્રષ્ટિએ ફોક. તો હવે આપણને વ્યવહાર સમ્યક જ્ઞાન કહે છે. જીનવાણીમાં અનેક શાસ્ત્રોનો સંગ્રહ છે. 4 અનુયોગોમાં તે વહેંચાયેલો છે, જેને 4 વેદ પણ કહેવાય છે. વિદ પરથી વેદ શબ્દનો અર્થ પણ જ્ઞાન છે. વિદ ધાતુ છે, એના પરથી વેદ શબ્દ આવ્યો છે. શેમાં બોલીએ છીએ આપણે ભાઈઓમાંથી? આરાધના પાઠમાં પણ છે. બીજે ક્યાં? નહીં, ત્યાં તો બીજા અર્થમાં છે. ત્યાં એ વેદનો અર્થ નથી. કારણ કે 4 વેદને પુરાણ સાથે સાંકળ્યા છે ને, એટલે 4 વેદ જે અહીંયા છે તે નથી. એ તો આવ્યું, ભાઈએ કીધું બરાબર. એ નહીં, ત્યાં સંદર્ભ જુદો છે. કારણ કે એને શું કીધું? 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યા વગેરે. અહીંયા જે કહ્યું, કોઈક બેને કહ્યું અમિત ગતિ સામાયિકમાં. અમિત ગતિ સામાયિકમાં પણ ભગવાનની વાણીને 4 વેદ રૂપ કહી છે, અને આરાધના પાઠમાં પણ 4 વેદ રૂપ કહી છે. અહીં પણ કહે છે. જીનવાણી એટલે જીનવર વાણી એમ સમજ. બંને એક જ છે. હરિયન ભગવાનની વાણી હોય તો કે સિદ્ધ ભગવાનની વાણી હોય, અને એ તો ગણધર ભગવાન અને આચાર્યો એને શબ્દ રૂપે ગૂંથે છે. ભગવાનની વાણી તો આપણા જ્ઞાનનો વિષય નથી. એ તો એમ એનું પ્રસારણ થાય છે એવું ભગવાને કહ્યું છે. અને તેનું ઓટોમેટિક ટ્રાન્સલેશન 700 ઉપભાષા અને 18 મુખ્ય ભાષાઓમાં થાય છે. અને જે ઉપસ્થિત શ્રોતાગણને પોતપોતાની શક્તિ, બુદ્ધિ
અને યોગ્યતા પ્રમાણે સમજણમાં આવે છે. આપણી પાસે અત્યારે જે ભગવાનની વાણી છે તે આચાર્યોએ અને ગણધરોએ એનું જે શબ્દ સ્વરૂપ આપ્યું એ આપણી પાસે છે, પણ એ એટલું જ ઓથેન્ટિક છે કે સાહેબ એ કેવી રીતે ખબર પડે આપણે કે એનો અત્યારે તો આખો એ વિષય નથી, મોટો વિષય છે એની ઓથેન્ટિસિટી નક્કી કરવાનો. પણ સત્ય મહાવ્રતધારી આચાર્યો જ્યારે શાસ્ત્ર ચાલુ કરે ત્યારે પ્રારંભમાં જ પ્રતિજ્ઞા કરે છે. બે પ્રકારની પ્રતિજ્ઞા કરે છે. આમ તો અનેક પ્રકારની પ્રતિજ્ઞા પણ હોઈ શકે. જે પોતાનો વિષય હોય એ વિષયને અનુરૂપ હું કથન કરીશ આ શાસ્ત્રમાં, એમ એક કહે છે. પણ એનું પ્રમાણ જે આપે છે એ કહો. આપણે હમણાં જ બોલ્યા, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વમવ્ય સાંભળો. રાજચંદ્ર કહે છે જ્ઞાન તેને, એમ નથી કીધું. મૂળ માર્ગ સાંભળો જીનનો, એમ કહ્યું. એમ દેવ જીણંદે ભાખ્યું એમ કહ્યું. તો પૂર્વાચાર્ય તો પ્રતિજ્ઞાબદ્ધ છે. કેવળી અને શ્રુત કેવળી ભગવંતોએ કહેલી દિવ્ય જ્ઞાન ધારા તેને હું શબ્દ રૂપે કહેવાની પ્રતિજ્ઞા કરું. કેવલી શુદ્ધ કેવલી ભણિતમ. હું તો માત્ર મેસેન્જર તરીકે તમને ગિફ્ટ આપું છું, પણ એ ગિફ્ટ મારી નથી. તોહફા, બર્થડે ગિફ્ટ તમે આપો છો. તો તમે બહુ મોટા માણસ છો એટલે તમારા મેનેજર ને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ બધા હોય, એ બધા કસ્ટમર્સને બધી 5 કિલોની મીઠાઈ ને 2 કિલોની મીઠાઈ ને એવું બધું આપવા જાય. પણ એ કઈ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની છે? એ મેનેજરની છે? મેનેજર શું કહે છે? અમારા શેઠ સાહેબે મોકલી છે, અમારા શેઠ સાહેબે મોકલી છે, લેજો સાહેબ. અમારા શેઠ સાહેબે અમારા માલિકે મોકલી છે. એમ કે છે. સમય સારમાં પણ એમ છે, પ્રવચન સારમાં પણ એમ છે, નિયમ સારમાં પણ એમ છે. નત્વા જીનમ વિરમ અનંતવર જ્ઞાન દર્શન સ્વાવમ વક્ષ્યામિ નિયમસારમ કેવલી શુદ્ધ કેવલી ભણિતમ. સમયસારમાં તો એકલું શુદ્ધ કેવળી શબ્દ વાપર્યો છે, અને નિયમસારમાં શું શબ્દ વાપર્યો? આમ તો બંને એક છે, પણ આ તો એક શબ્દની અપેક્ષા. સમયસારમાં તો એકલો શુદ્ધ કેવળી શબ્દ વાપર્યો છે, પણ નિયમસારમાં શું કીધું? વક્ષ્યામિ નિયમસારમ કેવલી શુદ્ધ કેવલી ભણિતમ. મેસેન્જર છું. તો પેલી વાત ચાલતી હતી કે સાહેબ આવું બધું આ લોકો કહે સાચું કેવી રીતે? આ લોકો કહે તે સાચું કે પુરુષ પ્રમાણ વચન પ્રમાણ. જે મનુષ્ય ઘણું સારું પ્રવચન કરે તે મહાન નથી. જેના પ્રવચનના શબ્દો સાથે તેના અંતરનું તાદાત્મ્ય છે, તેની સમજણનું તાદાત્મ્ય છે, તેના આચરણનું વ્યક્તિત્વનું તાદાત્મ્ય છે, જે પોતાના જીવન અનુભવમાંથી બોલે છે તે પુરુષ મહાન છે. વાંચેલું, જાણેલું, ગોખેલું, સાંભળેલું એવું બધું બોલે તે ઠીક છે, એ સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. પરંતુ એટલા માટે એવું કહેવું પડ્યું આચાર્ય મહારાજને,
સમય સાલ હું મારા આત્મવૈભવથી કહું છું. કેવી રીતે કહું છું? આત્મવૈભવથી કહું છું. એટલે પણ ત્યાં આત્મવૈભવ કેવી રીતે પ્રગટે એમાં પછી પાછું એવું નથી કહેતા કે આ મારું છે. આત્મવૈભવમાં માત્ર પોતાની અનુભૂતિમાંથી ચકાસેલું હું કહું છું એમ કહેવાનો મતલબ છે. ત્યાં અભિમાન નથી કે હું મોટો આચાર્ય છું, હું તમને કહું છું સાંભળો તમે, એમ નથી. કારણ કે તરત જ કહે છે એ તો મારો અલ્પ વૈભવ છે, એ તો આગમની ઉપાસનાથી પ્રગટ થયો છે, તે તો સુયુક્તિના અવલંબનથી પ્રગટ થયો છે, તે તો શ્રી સદગુરુ દેવના કૃપા પ્રસાદથી પ્રગટ થયો છે, અને તે તો મેં વારંવાર અને કરેલા અને વર્તમાનમાં કરી રહ્યો છું તેવા આત્માના અતિન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનના ફળ રૂપે પ્રગટ થયો છે. એમ શ્રીમદ ભગવદ આચાર્ય દેવ બંને વાત કહે છે. બે રીતે લેવું: પુરુષ પ્રમાણ વચન પ્રમાણ, વચન પ્રમાણ પુરુષ પ્રમાણ. ઇટ ઇઝ અ બાય ડાયરેક્શનલ રિએક્શન. કેમિસ્ટ્રીમાં તમારે અમુક બાય ડાયરેક્શનલ રિએક્શન, અમુક યુનિડાયરેક્શનલ. ન્યાયની ભાષામાં એને વ્યાપ્તિ કહે છે. न्यायी भाषा में एक तरफ से व्याप्ति लगाना, दूसरी तरफ से व्याप्ति नहीं लगाना. मनुष्य भव होय तो ज मोक्ष था, पण मनुष्य भव होय तो मोक्ष थाय ज एवी व्याप्ति नहीं. मनुष्य भव थी ज मोक्ष था. तो कोई के साहब मने पण मनुष्य भव मळे तो मारो मोक्ष थाय के एवं नहीं. व्याप्ति एक बाजू लगाना, दोनों बाजू बाई डायरेक्शनल नहीं है. तो ऐसा गहन ज्ञान सो तो किसी भाग्यवान जीव को उत्तम पात्रता सहित प्रमाणिक पुरुषार्थ करके निर्मल हृदय से मोक्ष की जिज्ञासा लेकर के श्री सद्गुरुदेव के चरण कमलों में जो उपस्थित होता है और कहता है, हे भगवान मुझे इन दुखों से छुड़ाने का मार्ग बताइए, उसी को ही वो प्राप्त होता है. शास्त्र से धर्म की प्राप्ति नहीं होती. शास्त्र में मार्ग कहो छे तेनो मर्म ते तो सत्पुरुषना हृदयમાં છે. માટે જ્ઞાન ગુરુગમ દ્વારા અને ગુરુમુખી જ્ઞાન હોય તો તે મોક્ષનું કારણ છે. બાકી બીજું બધું જ્ઞાન હોય તો તે બીજી બધી વસ્તુઓ આપે દુનિયાની, પણ મોક્ષ માર્ગ અને મોક્ષ ના આપે. એ વ્યવસ્થા છે. ઘણું બધું જ્ઞાન હતું ગૌતમ સ્વામીને, ઘણું બધું જ્ઞાન હતું, પણ એ મોક્ષનું કારણ ન બન્યું જ્યાં સુધી સદગુરુ મળ્યા નહીં. પરંતુ સદગુરુ મળ્યા એટલે નહીં, પોતાની એવી યોગ્યતા, પાત્રતા, સરળતા હતી કે જેથી એકદમ જ્યારે નિશ્ચય થયો કે ઓહો આ તો મહાજ્ઞાની છે, સર્વજ્ઞ છે, ત્યારે તરત જ કોઈને પૂછ્યા વિના પોતે પોતાનું તન મન ધન સર્વ समर्पण કરી દીધું અને પોતાને જીરો કરી નાખ્યો. मेरा कोई अस्तित्व नहीं है मेरे गुरु से अलग, मेरा कोई अस्तित्व नहीं है. समाहित हो गए सदगुरु में, तो वे भी सदगुरु जैसे हो गए. सदगुरु उनके परमात्मा थे तो वे भी क्रमशः परमात्मा हो गए. देखो એ પ્રમાણે અહીં વ્યવહાર સમ્ય જ્ઞાનની વાત આપણને કહે છે. તો ભગવાને એને ચાર પ્રકારે કહી છે, ચાર અનુયોગોમાં તે વહેંચાયેલો છે, જેને ચાર વેદ પણ કહેવાય. પહેલો પ્રથમાનુયોગ. પ્રથમ અવસ્થામાં અલ્પ જ્ઞાન વાળા શિષ્યોને તત્વજ્ઞાનની રુચિ કરાવવા જે સમર્થ થાય તેને પ્રથમાનુયોગ કહે છે. એમાં જે મહાન પુરુષો અથવા સ્ત્રીઓએ ધર્મને ધારણ કરી આત્માની ઉન્નતિ સાધ્ય કરી છે તેમના જીવન ચરિત્ર હોય છે
જેને પાપ કરવાથી ઘણા દુઃખની પ્રાપ્તિ થઈ હોય અને પુણ્ય કરવાથી સુખ શાતાકારી સાધનોની પ્રાપ્તિ થઈ હોય એવા ચરિત્રોનું પણ તેમાં કથન હોય છે. આ પ્રકારના વર્ણનો વાંચવાથી બુદ્ધિ ઉપર એવી છાપ પડે છે કે આપણે પણ ધર્મના સાધનો કરીને આપણું આત્મહિત સાધવું યોગ્ય છે. એની વાત આવી વચનામૃતના માધ્યમથી પ્રારંભમાં ગણો તો ભાવના બોધ અને પાછળના વચનામૃતોમાં શકરચંદે લીધું હતું તે જે જ્ઞાન સાંભળવાથી અને તે વિશેનું ચિંતન કરવાથી જગતના સામાન્ય મનુષ્યોને પાપ તત્વની શ્રદ્ધા પાકી થાય, પુણ્ય તત્વની શ્રદ્ધા પાકી થાય, મહાન પુરુષોના ચરિત્રના અલૌકિક પ્રસંગોને યાદ કરવાથી રોમાંચ થાય, ભક્તિની વૃદ્ધિ થાય, ભાવોની વિશુદ્ધિ થાય, એવા અનેક પ્રકારે જેનાથી પ્રથમ ભૂમિકામાં એન્ટ્રી મળે છે. પ્રથમ ભૂમિકામાં ધર્મની એન્ટ્રી જે છે તે પ્રથમાનુયોગથી છે, એટલે નામ પણ પ્રથમાનુયોગ છે. Those scriptures which should be read in the initial stages of spiritual sadhana. પ્રથમ ભૂમિકામાં રહેલા મનુષ્યોએ જે શાસ્ત્રો અવશ્ય કરીને વાંચવા જોઈએ તે શાસ્ત્રો તેને પ્રથમાનુયોગ એમ ભગવાન કહે. એટલે પરંપરામાં પણ જે જેના હોય શાસ્ત્રો તો મહાપુરાણ, પદ્મપુરાણ, તીર્થંકરના અન્ય ચરિત્રો, ત્રિષષ્ટિ શલાકા પુરુષો અને બીજે એવા અનેક મહાપુરુષોના ચરિત્રો છે જે વાંચવાથી lives of great men all remind us to make our lives sublime. सद्वृत्तों का सुजश कह के दोष ढांकू सभी का. तौलो सेवू चरण जिनके मोक्ष जाओ लो न पाओ. वाह वाह. એ પહેલા પ્રકારનું સંકિત થાય એને પહેલા પ્રકારનું એને સંકિત થાય એટલા માટે એવા વિશેષ શબ્દો વાપર્યા છે 751 માં. એમાં એક એક શબ્દ ઉપર એક એક કલાક ચિંતન કરવું તો એનો ભાવ પોતાની યોગ્યતા પ્રમાણે ભાસે. માટે અહીં જે શબ્દો વાપર્યા છે તે વિશેષ ચિંતન કરવા. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ. આપ્ત પુરુષ જે છે તે પૂર્ણ આપ્ત પુરુષ તે તીર્થંકર આદિ અને અન્ય આપ્ત પુરુષ તે ગણધર, આચાર્ય અને એવા જ્ઞાની મહાન ધર્માત્માઓ તે પણ આપ્ત છે. યથા પદવી સમજી લેવા. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ. હવે એ વચનમાં કરેલી આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ. એમાં જે આજ્ઞા કરી એ આજ્ઞા પાળવા માટે તૈયાર છો એમ પૂછે. આજ્ઞાની અપૂર્વ રુચિ રૂપ. There is not to question why, there is but to do or die. આવી જાતની અંદરમાં જ્યારે પાકી શ્રદ્ધા થાય ત્યારે એ જીવનો વિકાસ જલ્દીથી થાય છે. એટલા માટે આચાર્યને એવું કહેવું પડ્યું કે ઐકથમપી મૃત્વા તત્વ કૌતૂહલી. કેટલી અંદરમાં જિજ્ઞાસા જોઈએ. વિનય પાઠ ચાલે છે ને, જૈસે જલ બિન મીન, જૈસે જલ બિન. બહુ દૂર છીએ આપણે તો, મોક્ષ માર્ગથી બહુ દૂર છીએ. કોઈ પૂછે કેમ છો? સાહેબ ટેસડો છે, લીલા લહેર છે સાહેબ,
મસ્તીમાં છો, અજ્ઞાનની મસ્તીમાં, મોહરૂપી દારૂની મસ્તીમાં છે એમ કે છે. પ્રગાઢ અનંત દુઃખની મસ્તીમાં છે, પણ છતાં પણ એ પોતાને મસ્તીમાં માને. આત્માની નથી, આત્માની મસ્તી નથી કઈ સસ્તી. એ તો કોઈ સાચા સાધકના હૃદયમાં રહેતી. અને એવી મસ્તી વિનાનું તારું જીવન છે પસ્તી, ને એવી મસ્તી વિનાનું તારું જીવન છે પસ્તી. એમ બે વાત કીધી કે આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, પછી કે છે કે સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિરૂપ. આપણને સારા લાગે એ શાસ્ત્ર વાંચીએ છીએ, આપણને જે પ્રમાણે સાધના કરવાની ગમે એ પ્રમાણે કરીએ છીએ. એવી રીતે તો અનંત કાળથી કર્યું, એવી રીતે તો ઘણી વાર કર્યું. યમ નિયમમાં પણ કહ્યું ને આત્મસિદ્ધિમાં પણ કહ્યું. સત્પુરુષની આજ્ઞા પ્રમાણે કર. તને ગમે તે રીતે ધર્મ નહીં કરવાનો, તને ન ગમે તેવી રીતે ધર્મ કરવાનો. બોલ પત્રાંગ 143. તને ન ગમે એવી રીતે ધર્મ કરવાનો. ધર્મનું સામાન્ય રૂપ જ એ છે કે તને ન ગમે એવું તારે કરવું પડશે. અત્યાર સુધી જે કર્યું તે બધું કરવાથી હવે અટકો, તે બધાથી નિવૃત્ત થા. અંતરમાં થઈ રાજી, ખેલ્યો છે અવળી બાજી. હવે અવળી સવળી કરવી હોય તો જે બધું કર્યું એને રિવર્ટ કર. અત્યાર સુધી જે વસ્તુઓ મારી છે એમ માન્યું, તે વસ્તુઓ તારી નથી એમ માનવાનું. અને જે વસ્તુ તને ગમતી નહોતી, નથી ગમતી, ભગવાન, સદગુરુ, ધર્મ અને પોતાનું ચૈતન્ય તત્વ એટલે પોતાનું સાચું સ્વરૂપ. હમણાં દેવચંદ્રજી મહારાજનું પદ બોલ્યા, દીઠો સુવિધિ જીણંદ સમાધિ રસે ભર્યો, ભાસ્યું આત્મ સ્વરૂપ અનાદિનું વિસર્યું. તો મહાપુરુષોના ચરિત્રોનું વર્ણન વાંચવાથી અને તે ઉપર વિનયાન્વિત થઈ અને તેનો મનન કરવાથી શું થાય છે એ કેટલામાં કહ્યું પત્રાંક? બરાબર 819 જ્યારે જ્યારે વૃત્તિ પટકાય, અને તો પટકાવાની જ. તમારો બાબલો ચાલતા શીખ્યો તો કેટલી વાર પડ્યો, તો ઘડીએ ઘડીએ પડી જાય, શું કરવું? ઘડીએ ઘડીએ પડી જાય, શું કરવું? તો વ્યવહારમાં તો મમ્મી ઉઠાડે, પપ્પા ઉઠાડે, કોઈક એ વસ્તુનું પકડીને પાછો ઊભો થાય. અહીંયા શું પકડવું? પૂર્વે થયેલા મહાપુરુષોના ચરિત્ર ઉપર દ્રષ્ટિને ફેરવી તેને અપ્રમત્ત કરવી. દ્રષ્ટિ અને વૃત્તિને અપ્રમત્ત કરવાનો ઉપાય શું? યાદ આવી ગયું ને 819? એવું અનેક વાર કરવું પડશે, એવું અનેક વાર કરવું પડશે. ગજ ગેંડા કાયર પુરુષ गिर कर नाही उठन, शूरवीर और चतुर न गिर कर फेरी उठन. गज गेंडा और कायर पुरुष, हाथी जो पड़ी जाए तो એને ઉઠતા બહુ વાર લાગે, ઉઠી શકે નહીં એકદમ. ગેંડો
કારણ કે પગ નાના છે ને શરીર બહુ ભારે છે. તો આપણા આત્માની શક્તિ તે મોહની શક્તિથી એકદમ નષ્ટ પ્રાય થઈ ગઈ છે. અને ત્રીજો કાયર પુરુષ. વ્યવહારમાં તો ઘણા હોશિયાર છીએ, પણ વ્યવહારની હોશિયારી અહીં ચાલતી નથી. જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. ફરી 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 મહાન જ્ઞાનીઓને આચાર્યોને પણ ધીરજથી, ગંભીરતાથી, સહનશીલતાથી, સમતાથી દીર્ઘકાળ સુધી જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવી પડે, ત્યારે તેઓ ઉચ્ચ પદને પામે. એવું ઘણીવાર નથી કરી શકતા, તો આપણે એમને શરણે જવું પડે. આ એક ઉપાય બતાવ્યો કે મહાપુરુષોના ચરિત્ર ઉપર પોતાની વૃત્તિને ફેરવવી, એ એક ઉપાય. પણ ત્યાં પણ ન ટકે તો શું કરવું સાહેબ? ત્યાં પણ ઘણી વાર ટકતી નથી, ત્યાં પણ એમાંથી પણ પ્રેરણા લેતી નથી, તો શું કરવું? ત્યારે પણ એનો ઉપાય કર. સોંપી મેં તો તારા ચરણમાં, થવાની હોય તે થાય, વાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે, વાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં તું ટોકતો રહેજે. સોંપી મેં તો તારા ચરણમાં, થવાની હોય તે. એવું સાહસ કર્યા વિના કદાપી ચારિત્ર ગ્રહણ કે દીક્ષા વગેરે લઈ શકાય નહીં, અથવા તો કંઈ પણ નિયમ સામાન્ય લેવો તો કે પણ સાહેબ અમારી જ્ઞાતિ વાળા છે ને તે અપસેટ થઈ જાય, મને બાયકોટ કરે. સાહેબ દીકરાઓ બધા તો ના કે એવું કંઈ કરવાનું નહીં, ધર્મ ફરમ, બસ અમે કહીએ તે કરો. સોંપી મેં તો તારા ચરણમાં, થવાની હોય તે તો દરેકને આવું કરવું પડે. ધ્રુવ અને પ્રહલાદ પ્રાગ ઐતિહાસિક કાળમાં આ બધા શાંતિનાથ ભગવાનની પૂજામાં બધાના નામ બોલો છો ને. સુદર્શન શેઠ, લોકો કઈ મૂર્ખો છે, મારી નાખશે રાજા, રાજા મારી નાખશે, ફાંસીએ ચડાવી દો, ફાંસીએ ચડાવી દો સુદર્શન શેઠને. શાંતિ. મૃત્યુથી ડરું અને ધર્મને છોડું એવો મારો સ્વભાવ નથી. મૃત્યુથી ડરીને ધર્મને છોડી દેવું એ મારું કર્તવ્ય નથી. એવું પદ બોલતા લાલભાઈ અહીંયા પણ બોલતા. જુઓ રે જૈનો કેવા વ્રત ધારી, જુઓ રે જૈનો કેવા વ્રત ધારી, કેવા વ્રત ધારી એને વંદના અમારી. જુઓ રે જૈનો કેવા વ્રત ધારી, જુઓ રે જૈનો કેવા વ્રત ધારી. બધા એના એક પછી એક નામ, સીતાનું નામ ગણાયું, સુદર્શન શેઠનું ગણાયું, રાજુલ દેવનું ગણાવ્યું, અને પછી ઐતિહાસિક પુરુષોના પણ ગણાવ્યા. દુઃખથી આવીને ધર્મને છોડીએ, દુઃખમાં ધર્મને છોડી દે તો કે આત્મકલ્યાણ ન થાય.
આગળનું આત્મકલ્યાણ ન થાય. સંભાવપૂર્વક સહન કરવું, આત્માની જાગૃતિપૂર્વક સહન કરવું, એવું દીર્ઘકાળ કરે ત્યારે મુનિપણું પ્રગટ થાય. અને મુનિપણું પણ પ્રગટ કર્યા પછી દીર્ઘકાળ સુધી એમ કરે ત્યારે આગળ શ્રેણીનો પુરુષાર્થ કરવાનું સામર્થ્ય પ્રગટ થાય. એવા મહાપુરુષોના ચરિત્રો આપણે વારંવાર વાંચવા અને આપણા આત્માને પ્રોત્સાહિત કરવો, ઉત્સાહમાં લાવવો, એને પોરો ચડાવવો, સાચો પોરો, એને પોરો ચડાવવો. કોઈ પણ દુનિયામાં પણ કાર્ય, મોટું કાર્ય કરવું હોય ત્યારે પોરો ચડાવીને થતું નથી. પેલા ટેલિફોનના મોટા મોટા વાયર શીઓ 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 બોલે છે ને, જોયું છે ને ભાઈ? અને યુદ્ધમાં તો નિયમ છે, જ્યારે સ્પેશિયલ બેન્ડ માસ્ટર્સ અને સ્પેશિયલ બેન્ડની વ્યવસ્થા હોય. એવું જ્યારે શુરાતન ચડાવવું હોય ત્યારે અનેક પ્રકારના વીર્ય ને ઉલ્લસિત કરે તેવા પ્રકારના બેન્ડ બહુ મોટેથી વાગે. ત્યાર પછી પેલો કે ફોરવર્ડ માર્ચ, એમાં પેલો પોતે જાય. નહીં તો સેનાપતિ ન કહેવાય. તમે બધા જાઓ, હું આવું છું પાછો. એ સેનાપતિ ન કહેવાય. એ રાજા કોઈ દિવસ ન થઈ શકે. પહેલા મરવા તૈયાર થાય તે જ રાજા થઈ શકે. અત્યારે જે રાજા છે એ બધા ટીકાટીક. આપણે કોઈ વ્યક્તિની વાત નથી કરવી. પહેલા આચાર્યો પણ એવા હતા. એટલી બધી શક્તિ, એટલું બધું પુણ્ય અને એટલી બધી પવિત્રતા. બધા શિષ્યો બોલી લે પછી આચાર્ય બોલે છે કે મારે પ્રવચન સિવાય 10 દિવસનું મૌન, મારે 10 દિવસ 6 રસનો ત્યાગ, એટલું બાફેલું મગ ને રોટલી, બીજું કઈ નહીં. બાહ્ય દરરોજ 6 સામાયિક કરવા. આવું બધું મહાન સામર્થ્ય આપણને મોટા પુરુષો પાસેથી પ્રેરણા મળે છે. માટે વારંવાર તે મોટા પુરુષોનો, જ્ઞાનીજનોનો, સાચા ત્યાગીઓનો, સાચા તપસ્વીઓનો વારંવાર સમાગમ કરીને તેમના જીવનમાંથી જ્ઞાનની, ધ્યાનની, વૈરાગ્યની, તપની, ત્યાગની, બ્રહ્મચર્યની અને એવા ઉત્તમોત્તમ ગુણોની પ્રાપ્તિ કરવા માટેની પ્રેરણા મેળવવાની છે. તો એ બધાનું જેમાં વિસ્તૃત વર્ણન છે એનું નામ ચરણાનુયોગ, કથાનુયોગ અથવા પ્રથમાનુયોગ કહેવામાં આવે છે. કર્ણાનુયોગની માત્ર ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ સમયની મર્યાદા. કર્ણના અર્થ થાય છે, કર્ણનો અર્થ તો થાય છે સાધન, શબ્દાર્થ. અને અહીંયા મોક્ષનું સાધન જે નિશ્ચય નહીંથી છે એ પરિણામ છે. મોક્ષ કોનો થાય? સારા ભાવ કરે, સારા પરિણામ કરે એનો મોક્ષ થાય. આત્માના ભાવ સારા થાય તો લાભ થાય, અને આત્માનો ભાવ બગાડે તો નીચે જાય. કર્ણાનુયોગ જેમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી આદિ કર્મોનું આખું વિજ્ઞાન કહ્યું છે અને એના પ્રભાવથી પછી 3 લોકના સ્વરૂપ આદિનું પણ વર્ણન કરેલું છે. એવો સર્વજ્ઞ ભગવાને જોયેલો એવો જે અનુયોગ તે તેઓએ
કહ્યો છે અત્યારે તો માત્ર થોડોક રહ્યો છે, પણ જેટલો રહ્યો છે એટલો આપણા માટે પૂરતો છે. અત્યારે જેટલો રહ્યો છે એટલો પૂરતો છે. એ આપણે વાત થોડીક ત્યાં પાલડીમાં કરી દઈએ. દ્રવ્ય શુદ્ધ જ્ઞાન કેટલું છે યાદ રહ્યું છે? જે હોય છે. હા હા, એ તો બરાબર. આ તો દ્રવ્ય શ્રુતનું પરિમાણ ભગવાને જે કહ્યું છે તે 29 આંકડા. એક લખો, પછી 2 લખો, પછી 3 લખો, પછી 4 લખો, પછી 5, એમ 29 સુધી લખો. એમાં જેટલા અપુનરુક્ત શબ્દો એટલા પ્રમાણ દ્રવ્ય શુદ્ધ છે. આ તો અમસ્તુ ફોર પ્લેઝર, આ કઈ પ્રયોજનભૂત નથી. પણ 12 અને 14 પૂર્વ એમાં કેટલું જ્ઞાન આવે? તો કે આટલા અપુનરુક્ત શબ્દ પ્રમાણ આવે. 1 લખો, પછી 2 લખો, પછી 3 લખો, 4 લખો, અને એમાં -1 એવું લખ્યું છે. આ તો આપણા પ્રમોદ ખાતર છે. કારણ કે આવું જાણીને શું પ્રયોજન કે આપણને 100-200 શાસ્ત્રો આવડે કે શ્લોકો આવડે તો આપણે તો આમ ફૂલાઈને કે કોઈ છે નહીં મારા જેવો, કોઈ મારા જેવો. હવે ખબર પડે આ તો ભગવાનનું તો જ્ઞાન અત્યારે પરોક્ષ છે, પણ વર્તમાનમાં વિદ્યમાન જે ઉપલબ્ધ છે એ પણ જો તું વાંચે તારા હાજા ગગડી જાય. તો કે આવું બધું જાણવાનું શું અર્થ? બસ ત્યાં આપણે આયા. અંત મંગળ કરીએ જે 16 કારણ ભાવનાની જયમાલામાં બોલીએ છીએ. ના, અપુનરુક્ત શબ્દો એમ કે છે. શબ્દો એટલે કે અર્થ વાળો શબ્દ એમ હોવું જોઈએ. કારણ કે પેલા તો વ્યંજન ને અક્ષર તો નિયત છે, પરંતુ જ્યારે હા એમ તો પછી પદ કીધું છે. એ ડિટેલ લખેલી છે મેં. કારણ કે 3 વસ્તુ છે: એક પદ, એક શબ્દ અને એક અક્ષર. પણ પદ લો ને તો પદ તો 18,000 શ્લોક પ્રમાણ એનું નામ એક પદ એવું આવે છે. એ એક પદ. પણ એ એક પદ આ લોકો કહ્યું છે તે નહીં. આ તો જે કહે છે એમાં તો 18,000 શ્લોક પ્રમાણ આવે ત્યારે એક પદ કહેવાય. એવા 18,000 પદ એ પહેલા આચાર અંગમાં છે અને પછી વધતા જાય છે. અને એવા કઈ 107 અબજ પદ તે એકલા 12મા અંગમાં છે. એ આપણા જ્ઞાનનો વિષય નથી, પણ અહીં તો કહેવાનો મતલબ શું છે કે આવું બધું જાણવું શા માટે સાહેબ? આ નકામું છે કે ઉભર ભાઈ, ભગવાનની કોઈ વાત નકામી આપણા માટે અત્યારે નકામી હોય પણ નકામી નથી. આવું જો આપણા અંતરમાં બેસે તો શું થાય? જો અરહંત ભગતિ મન આને, સો જન વિષય કષાય ન જાને. જો આચાર્ય ભગતિ કરે है, સો નિર્મલ આચાર ધરે है. બહુ શ્રુતવંત ભગતિ જો કરઈ, સો નર સંપૂર્ણ શ્રુત ધરઈ. પ્રવચન ભક્તિ કરે જો જ્ઞાતા, લહે જ્ઞાન પરમાનંદ દાતા. ષટ આવશ્યક કાલ જો સાધે, સો હી રતન ત્રય આરાધે. આવું બધું સાંભળીને જો તારા હૃદયની અંદર મારા સ્વામી પ્રત્યે કે આચાર્ય પ્રત્યે કે પ્રવચન પ્રત્યે કે બહુશ્રુત પ્રત્યે જો ભક્તિ થાય
તો તારું કામ. તો આ બધું આપણને એટલા માટે આચાર્ય દેવ કહે છે કે હે ભગજીવ, કોઈ પણ ઉપાય કરીને તું આ પરમાત્મા અને તેમની જે વાત તેમાં તું પ્રેમ કર, પ્રીતિ કર, રુચિ કર, સમય વાપર, શક્તિ વાપર, અને તો તને ઉત્તમ પદની પ્રાપ્તિ. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ કી સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.